તો ચાલો દોસ્તો વાત કરીએ એસ્ટિમેટિંગ અને કોસ્ટિંગ સબ્જેક્ટના ચેપ્ટર વાઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની. તમે જ્યારે જીટીયુ એક્ઝામની તૈયારી આ સબ્જેક્ટની તૈયારી શરૂ કરો એ વખતે સૌપ્રથમ આ ટોપિકો તૈયાર કરવાના છે. તમારું કામ થઈ જશે, તમે પાસ થઈ જશો આરામથી, અને જો વ્યવસ્થિત તૈયારી કરશો તો ખૂબ સારા માર્ક્સ આવશે. ચેપ્ટર નંબર 1 to 5 છે, એમાં 1ની આપણે વાત કરીએ તો ડેફિનેશન તૈયાર કરો દોસ્તો એસ્ટિમેટની. બરાબર, એસ્ટિમેશન કોને કહેવાય, એસ્ટિમેટ કોને કહેવાય. પછી ડેટા રિક્વાયર્ડ ફોર પ્રિપેરિંગ એન એસ્ટિમેટ, એ પણ મોસ્ટ આઈએમપીમાં છે. ટાઈપ્સ ઓફ એસ્ટિમેટ, બે ટાઈપના જો મુખ્યત્વે આમ તો જોવા મળતા હોય છે, અને બીજા પણ ફર્ધર ટાઈપ્સ છે, તો એ ખાસ તૈયાર કરજો. પછી પર્પઝ ઓફ પ્રિપેરિંગ એપ્રોક્સિમેટ એસ્ટિમેટ્સ, પર્પઝ ઓફ પ્રિપેરિંગ ડિટેલ્ડ એસ્ટિમેટ, પછી સ્કિલ્સ અથવા તો કેરેક્ટરિસ્ટિક્સ એટલે જ ક્વોલિટી ઓફ ગુડ એસ્ટિમેટર. ક્યારેક ક્વોલિટી શબ્દ વાપરશે, ક્યારેક કેરેક્ટરિસ્ટિક્સ વાપરશે, ક્યારેક સ્કિલ શબ્દ વાપરશે. મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. એના પછી ડ્યુટીઝ ઓફ અ ક્વોન્ટિટી સર્વેયર અથવા તો એસ્ટિમેટર્સ તૈયાર કરો. મેથડ્સ ઓફ પ્રિપેરિંગ એપ્રોક્સિમેટ એસ્ટિમેટ, એમાં મેથડો ઘણી બધી આપવામાં આવેલી છે દોસ્તો, બધાનું બ્રીફ આવડવું જોઈએ તમારે. અને ડિટેલની અંદર સર્વિસ યુનિટ વાળી જે એક મેથડ છે, એમાં સર્વિસ યુનિટ પર્ટિક્યુલર તમને પૂછે છે અલગ અલગ આઇટમ્સના દોસ્તો. તો એ ખાસ આપણે તૈયાર કરીએ કે ભાઈ આ વસ્તુનો સર્વિસ યુનિટ શું થશે, તો એ આપણને આવડવો જોઈએ. જેમ કે તમને પૂછી નાખે તબેલાનો તો શું થશે, સ્ટેડિયમનો, થિયેટરનો, હોસ્પિટલનો, કોલેજ, સ્કૂલનો, આ બધાના સર્વિસ યુનિટ આવડવા જોઈએ. પછી આ નાની નાની ટર્મિનોલોજી છે દોસ્તો, એ પણ તમને પૂછી શકે છે. પ્રોવિઝનલ સમ, પ્રાઇમ કોસ્ટ, કન્ટિન્જન્સી, સ્પોટ આઇટમ્સ, ડે વર્ક, વર્ક ચાર્જ, એસ્ટાબ્લિશમેન્ટ ચાર્જીસ અને ઓવરહેડ ચાર્જીસ. આ નાની નાની દોસ્તો છે, તો એ પણ આપણે ખાસ તૈયાર કરી દઈએ તો પહેલું ચેપ્ટર આપણું વ્યવસ્થિત તૈયાર થાય. એના પછી ચેપ્ટર નંબર 2ની આપણે દોસ્તો વાત કરીએ. મોડ ઓફ મેઝરમેન્ટમાં સૌપ્રથમ પ્રિન્સિપલ ઓફ યુનિટ્સ ઓફ આઇટમ તૈયાર કરો, લીડ અને લિફ્ટ તૈયાર કરો. પછી આ બિલ્ડિંગ, નોટ બિલ્ડિંગમાં આ છે બ્રિક મેસનરી. બ્રિક મેસનરીના રૂલ્સ ફોર ડિડક્શન્સ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરીએ. કોન્ક્રીટની અંદર એના એક્યુરેસી ક્રાઇટેરિયા અને રૂલ્સ ફોર ડિડક્શન્સ તૈયાર કરાય. પ્લાસ્ટરિંગ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, એના રૂલ્સ ફોર ડિડક્શન બહુ બધી વખત રિપીટેડલી દોસ્તો આ ટોપિકમાં, આ ચેપ્ટરમાંથી આ ટોપિક પૂછાયેલો છે. મલ્ટીપ્લાઇંગ ફેક્ટર્સ પણ દોસ્તો છે કલર કામ માટેના, એ જૂના સિલેબસમાં બહુ બધી વખત પૂછ્યા છે, આ તમારે ધ્યાનમાં રાખી જવાય. પછી મેઝરમેન્ટ યુનિટ દોસ્તો પૂછવાના જ છે તમને લોકોને, એમાંથી ઘણા બધા આપણને તો આખું ટેબલ આપવામાં આવેલું છે, પણ આટલાના અત્યાર સુધી પૂછાઈ ગયેલા છે, એ વિશેષ આઈએમપી છે. જેમ કે સિમેન્ટ, સેન્ડ, બ્રિક્સ, વુડ, સ્ટીલ, સરફેસ ડ્રેસિંગ, પીસીસી, આરસીસી, ડીપીસી, સ્કર્ટિંગ અને ડેડો. આના મેઝરમેન્ટ યુનિટ્સ આપણને આવડવા જોઈએ, તો એ ખાસ દોસ્તો આપણે તૈયાર કરીએ. ઓકે, ચાલો. એના પછી આવે છે ચેપ્ટર નંબર 3 સ્પેસિફિકેશન. સ્પેસિફિકેશનની અંદર એની ડેફિનેશન તૈયાર કરો, સ્પેસિફિકેશનનો ઇમ્પોર્ટન્સ તૈયાર કરો, એના પર્પઝીસ તૈયાર કરો, એના ટાઈપ્સ તૈયાર કરો. આમાંથી કોઈને કોઈ ક્વેશ્ચન હશે જીટીયુ એક્ઝામની અંદર. બીજો એવો જ મોસ્ટ આઈએમપી છે પ્રિન્સિપલ્સ ઓફ સ્પેસિફિકેશન રાઇટિંગ, મોસ્ટ આઈએમપી, ખાસ તૈયાર કરો. પછી તમને ડિટેલ સ્પેસિફિકેશન અલગ અલગ આઇટમ ઓફ વર્ક માટેના આપવામાં આવેલા છે, તો કોઈ પણ એક પૂછાશે તમને. તો એમાંથી એસ્કેવેશન ફોર ફાઉન્ડેશન પૂછી શકે, સિમેન્ટનું પૂછી શકે, આરસીસી 1:4 પ્રપોર્શનમાં પૂછી શકે, કોન્ક્રીટ ફોર ફાઉન્ડેશન 1:8 પ્રપોર્શન, ફર્સ્ટ ક્લાસ બ્રિક મેસનરી એન્ડ સિમેન્ટ મોટર 1:6, 15 mm થિક સિમેન્ટ પ્લાસ્ટર સિમેન્ટ મોટર 1:3. આ રેશિયો ચેન્જ કરશે, એમાંથી કાંઈ ફરક પડવાનો નથી. સ્પેસિફિકેશન્સ આપણે લખવાના છે, તો દરેક મટીરિયલના સ્પેસિફિકેશન્સ લખવાના થશે. કઈ મેથડથી આપણે મટીરિયલ તૈયાર કરવાનું થશે, એ બધું એની અંદર આવશે, બધું કામકાજ. તો અમુક તો મટીરિયલ સેમ આવશે દોસ્તો, જેમ કે સિમેન્ટ છે તો આરસીસીમાં સિમેન્ટ આવશે, કોન્ક્રીટ ફાઉન્ડેશનમાં સિમેન્ટ આવશે, બ્રિક મેશનરીમાં સિમેન્ટ આવશે, અને પ્લાસ્ટરમાં સિમેન્ટ આવશે, સેન્ડ આવશે, વોટર આવશે. તો બધામાં કોપી પેસ્ટ જ લખવાના છે એ બધાના તો સ્પેસિફિકેશન્સ. એટલે વસ્તુ એમ ઇઝી થઈ જશે, ભલે તમને અત્યારે આ બધું મોટું લાગે છે, તો એ રીતના ખાસ તૈયાર કરજો. આ ચેપ્ટર નંબર 3. એના પછી ચેપ્ટર નંબર 4 રેટ એનાલિસિસ છે. આમાં તો બધી થિયરી મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ક્યારેક ને ક્યારેક પૂછે જ છે તમને, તો ખાસ તૈયાર કરજો. ડેફિનેશન રેટ એનાલિસિસની, એના પર્પઝ, એના ફેક્ટર અફેક્ટિંગ, આ તો મોસ્ટ આઈએમપી છે. ફેક્ટર અફેક્ટિંગ અને પર્પઝ નહીં, ખાલી ફેક્ટર અફેક્ટિંગ ધી મોસ્ટ આઈએમપી છે, પણ આ ભેગું કરી જ જવાનું હોય. પછી એસઓઆર, શેડ્યુલ ઓફ રેટ્સ દોસ્તો, એ પણ મોસ્ટ આઈએમપી. ટાસ્ક વર્ક મોસ્ટ આઈએમપી, ફેક્ટર અફેક્ટિંગ ટાસ્ક વર્ક મોસ્ટ આઈએમપી છે, બહુ બધી વખત પૂછાયેલું છે.
એના પછી થોડુંક ન્યુમેરિકલ પાર્ટ હવે શરૂ થાય છે. તો ન્યુમેરિકલ પાર્ટમાં કેલ્ક્યુલેશન ઓફ ક્વોન્ટિટીઝ છે દોસ્તો, અને રેટ એનાલિસિસ છે. હવે રેટ એનાલિસિસ પણ કરવું હોય તો ક્વોન્ટિટી ફાઇન્ડ કરતા આવડવી જોઈએ. તો આપણે બ્રિક વર્કની ક્વોન્ટિટી ફાઇન્ડ કરી છે. એની અંદર 1 મીટર ક્યુબ બ્રિક વર્કમાં કેટલી બ્રિક્સ જોઈએ? 500. મોર્ટાર કેટલો જોઈએ? 0.33 મીટર ક્યુબ. પ્લાસ્ટરનું કામકાજ એવી રીતના 12 mm 15 mm માટેનું, અને કોન્ક્રીટ વર્ક છે. તો આ બધામાં આપણે એની ક્વોન્ટિટીઝ ફાઇન્ડ કરતા આવડવી જોઈએ. તમને કોઈ પણ મીટર ક્યુબ માટે પૂછી શકે. આપણે અહીંયા બધું છે ને 1 મીટર ક્યુબનું કામકાજ કરેલું છે. હવે 1 મીટર ક્યુબનું કામકાજ કરેલું છે ને તમને 5 મીટર ક્યુબનું પૂછે તો આવડી જ જાય ને, કારણ કે જે 1 મીટર ક્યુબનું કામ હોય એને મલ્ટીપ્લાય બાય 5 કરી દેશો એટલે 5 મીટર ક્યુબનું કામકાજ થઈ જાય. તો આવી રીતના આ સરસ કન્ટેન્ટ છે દોસ્તો, વ્યવસ્થિત સમજી અને તૈયાર કરજો. અને વ્યવસ્થિત સમજીને તૈયાર કરવા માટે આપણે લાઈવ ક્લાસીસની અંદર બધું જ કન્ટેન્ટ વ્યવસ્થિત સમજાવેલું છે, અને અત્યારે હવે એના બધાના રેકોર્ડિંગ્સ અવેલેબલ છે. તો ખાસ દોસ્તો એ બધું તૈયાર કરજો. રેટ એનાલિસિસની અંદર બ્રિક વર્કનું, પ્લાસ્ટર વર્કનું, સિમેન્ટ કોન્ક્રીટ વર્ક અને આરસીસી વર્ક, એમાં સ્લેબ બીમ કોલમ ગમે એનું હોઈ શકે. આ 4 જ રેટ એનાલિસિસ છે, જેમાંથી અત્યાર સુધી દોસ્તો રિપીટેડલી પૂછાયેલું છે. 2 હશે ઓરમાં, બરાબર? તો એકમાં તો આ હશે ને હશે જ. તો આ 4 જ રેટ એનાલિસિસ વ્યવસ્થિત તૈયાર કરી દેજો, તમારું કામ થઈ જશે. ઓકે, તો આ થોડુંક સમજીને તૈયાર કરવાનું છે. આના માટે ક્વોન્ટિટી વાળું કામકાજ પહેલાં આપણને આવડવું જોઈએ. એના પછી દોસ્તો ઓહો મહાકાય ચેપ્ટર આવી રહ્યું છે, ધેટ ઇઝ ડિટેલ્ડ એસ્ટિમેશન. બહુ જ મોટું ચેપ્ટર છે દોસ્તો, પણ આને ધ્યાનથી અને શાંતિથી સમજો. આને કેમ તૈયાર કરવાનું છે. બુક્સની અંદર તો પેજ વાઇઝ તમે જોવા જશો તો આ ચેપ્ટર 5ની જ એક આખી ટેક્સ્ટ બુક બની શકે એમ હોય, એટલા પેજીસ છે. કાંઈ જ વધારે ના કરો દોસ્તો. સૌ પ્રથમ પહેલાં તો થિયરી ન કરતા આ 3 પાર્ટ્સ તમને જે દેખાઈ રહ્યા છે, પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3, એ ન્યુમેરિકલ છે, અને ન્યુમેરિકલ પૂછાવાના જ છે. આના ફિક્સ જ છે. થિયરી ક્યારેક પૂછે છે દોસ્તો, પણ ન્યુમેરિકલ્સ પહેલાં પૂછાય એટલે પહેલાં ન્યુમેરિકલ્સ કરો. ન્યુમેરિકલ્સની અંદર પણ પાર્ટ 1 અને પાર્ટ 2 દોસ્તો એ પહેલાં તૈયાર કરજો. શું કામ? કારણ કે પાર્ટ 1ની અંદર આપણને ખબર છે કે ભાઈ રેસિડેન્શિયલ બિલ્ડિંગ એટલે કોઈ પણ એક ઘરનો પ્લાન આપવામાં આવશે, હાઉસ પ્લાન. એનામાંથી આપણે અમુક ક્વોન્ટિટીઝ ફાઇન્ડ કરવાની કહેશે. એસ્કેવેશનની કહી શકે, તમે બ્રિક વર્કની કહી શકે, સિમેન્ટ કોન્ક્રીટ વર્કની કહી શકે, આરસીસી વર્કની કહી શકે, ફ્લોરિંગ ટાઇલ્સની કહી શકે, કોઈ પણ પ્લાસ્ટરની કહી શકશે. એ બધી જ તૈયાર કરી જવાય દોસ્તો. કે 11-12 ક્વોન્ટિટીઝ થાય છે, આપણે લાઈવ ક્લાસની અંદર કરાવેલું છે. ઇવન યુટ્યુબની અંદર પણ અવેલેબલ છે. તો ખાસ આ તૈયાર કરાય, હે ને? તો એ પૂછાવાનો જ છે દોસ્તો. 14 માર્ક્સની અંદર નોર્મલી પૂછાય છે. 14 માર્ક્સ એટલે આખો ક્વેશ્ચન દોસ્તો તમારો આનો હશે 14 માર્ક્સનો. એના પછી પાર્ટ 2 દોસ્તો. આમાં પાછું છે ને પાર્ટ 1માં જે ક્વોન્ટિટી ગણવાની છે 2 મેથડથી થાય છે, ખબર છે ને? સેન્ટર લાઇન મેથડ છે અને લોંગ વોલ શોર્ટ વોલ મેથડ છે. તો બેમાંથી ગમે તે રીત કરી શકો છો. કોઈ આપણને મેન્શન કરીને પૂછવામાં આવ્યું નથી અત્યાર સુધીમાં, ડિપ્લોમામાં નહીં ને ડિગ્રીમાં પણ નહીં. એટલે કોઈ પણ મેથડથી બધા વિદ્યાર્થીઓ કરતા હોય છે. તમને જે મેથડ ફાવે તે કરજો. આપણે ક્લાસમાં સેન્ટર લાઇન મેથડ કરાવેલી છે, ઘણાની કોલેજમાં સેન્ટર લાઇનની સાથે લોંગ વોલ શોર્ટ વોલ પણ કરાવેલી છે. તમને જે અનુકૂળ હોય એનાથી કરવાની છૂટ છે. પાર્ટ 2માં ક્વોન્ટિટી ઓફ અર્થવર્ક ફાઇન્ડ કરવાનું છે. તો ક્વોન્ટિટી ઓફ અર્થવર્કની અંદર 4 મેથડો છે. મિડ સેક્શનલ, મીન સેક્શનલ, અને પછી ટ્રેપેઝોઇડલ અને પ્રિઝમોઇડલ. તો આ 4 છે, એમાં બેનું ગ્રુપ જ બની જાય છે. ટ્રેપેઝોઇડલ અને પ્રિઝમોઇડલ સેમ ટાઈપ જેવી છે, અને મિડ અને મીન સેમ ટાઈપની છે. એટલે આમ તો 2 જ મેથડ કરવાની થાય એવું કહી શકાય. એનો 7 માર્ક્સનો ન્યુમેરિકલ હશે ને હશે, ફિક્સ જ છે દોસ્તો. તો એ તૈયાર કરી જવાનું. હવે પાર્ટ 3ને શું કામ આપણે છેલ્લે રાખેલું છે? બધાને આપણે કહેતા નથી કે તમે પાર્ટ 3 તૈયાર કરજો. જેનું થોડુંક વ્યવસ્થિત હોય બજેટ, મેન્ટલી બજેટ, પ્રિપેરેશન કરવાનું બજેટ, તો એ તૈયાર કરજો દોસ્તો. કારણ કે એમાં છે ને જો સ્લેબનું કામ, બીમનું કામ, કોલમનું કામ, રિટેનિંગ વોલ, કલવર્ટ છે, સ્પેસિફિક આપણે શું સેપ્ટિક ટેન્ક છે, તો આ બધા અલગ અલગ ઘણું બધું કામ વધી જાય છે. એટલે જેને પાસ થવું છે, એવરેજ માર્ક્સ મેળવવાના છે, એ લોકો તો કદાચ આ ન કરે તો પણ ચાલે, કારણ કે આના 7 માર્ક્સ હશે દોસ્તો. 7 માર્ક્સ લેવા માટે કરીને તમારે બહુ બધું કામ કરવું પડે. એની કરતાં આ કામ કરો ઇઝીલી થઈ જાય કામ, અને ઝાઝા માર્ક્સ મળી જાય છે. તો એ કામકાજ કરી લેવાય પહેલાં દોસ્તો, સમજ્યા? પછી સમય અનુકૂળતા જેને જેમ હોય એને એ પ્રમાણે કામકાજ કરાય. અને હા, આમાં પણ 3 વસ્તુ ગણવાની હોય છે આપણે. પહેલું હોય છે આપણે દોસ્તો એમાં જે કામકાજ કરતા હોઈએ છીએ એ
સિમેન્ટ કોન્ક્રીટ વર્ક સીસી વર્કની ક્વોન્ટિટી ફાઇન્ડ કરીએ છીએ ખબર છે ને, આમાં આપણે વોલ્યુમ જ ગણવાનું છે, બીજું કાંઈ નથી. LBH આ બધા કરી શકો, આરામથી થઈ શકે. તો કદાચ કોઈને બધું કામ આમાં ન કરવું હોય ક્વોન્ટિટી ડિટેલમાં, તો આ સીસી વર્ક કરી શકો. બીજું તમને ફોર્મ વર્કની ક્વોન્ટિટી એની અંદર પૂછે, ફોર્મ વર્ક. તો ફોર્મ વર્કની અંદર આપણે ખબર છે એનો મેઝરમેન્ટ યુનિટ છે એરિયા છે, તો એમાં એરિયા જ ફાઇન્ડ કરવાનું હોય છે. તો એ પણ એકદમ સિમ્પલ થઈ જતું હોય છે. એ લગભગ બધા કરી શકે, એમાં કાંઈ જ વાંધો આવતો નથી. ત્રીજું જે કામકાજ આવે છે દોસ્તો, એ સ્ટીલની ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાનું હોય છે. સ્ટીલની ક્વોન્ટિટી આમાં ઘણાને તકલીફ પડતી હોય છે, પણ જો એક વખત શીખી જાવ ને તમે સ્ટીલની ક્વોન્ટિટી ગણતા દોસ્તો, તો એ સ્લેબની અંદર ને બીમની અંદર હોરિઝોન્ટલ સળિયા હશે, કોલમમાં વર્ટિકલ સળિયા હશે, બધું ઇઝી થઈ જાય. રિટેનિંગ બોલમાં વર્ટિકલ હોય, થઈ એક જ રીતના જાય, પણ મગજમાં બેસવું જોઈએ તો કામ થાય, બરાબર. અને પછી દોસ્તો તમને એનું BBS બાર બેન્ડિંગ શેડ્યુલ બનાવવાનું કહી શકે, બરાબર, એ પૂછી શકે તમને. તો એના માટે પણ સ્ટીલની ક્વોન્ટિટી આવડવી જોઈએ. તો આ કદાચ તમે ન કરી શકો, કંઈ વાંધો નહીં દોસ્તો, આ બે વસ્તુ આરામથી કરી શકો એમ છો. આપણા હમણાં લાઈવ ક્લાસની અંદર તો લાઈવમાં તો નથી લીધા ક્લાસ, કારણ કે પહેલાં લીધેલા જ છે ક્લાસ, એ જ તમને રેકોર્ડિંગ્સમાં આપી દીધેલા છે. તો એની અંદર આ બધું છે જ કામ. તો એની અંદર તમને CC અને હોમવર્કના વિડીયોઝ જોઈ જજો દોસ્તો, તમને થશે કે ના ના આટલું તો કરી જવાય એવું છે, બરાબર. તો આ ખાસ તૈયાર કરી જવાય. બાકી થિયરીની વાત કરીએ, જે ક્યારેક ક્યારેક છૂટી છવાય દોસ્તો આ ચેપ્ટરમાંથી પૂછાય છે, તો મેઝરમેન્ટ શીટ વિશે લખવાનું, કે એબ્સ્ટ્રેક્ટ શીટ વિશે લખવાનું, કે એનું સેમ્પલ ડ્રો કરવાનું, કે મેઝરમેન્ટ શીટ કેવી હોય. તો આપણે આમાં ક્વોન્ટિટી ફાઇન્ડ કરીએ છીએ જ મેઝરમેન્ટ શીટ છે, તો એ જ તમારે દોસ્તો છે, ખાલી એનું સેમ્પલ ત્યાં બનાવી દેવાનું હોય. એવી રીતના એબ્સ્ટ્રેક્ટ શીટનું પણ આપેલું છે. બાકી તમને સેન્ટર લાઇન મેથડ વિશેની શોર્ટ નોટ ક્યારેક પૂછી શકે. પછી એમાં જંક્શનની ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ, 1/2 B/J BJ માઇનસ કરીએ છીએ, એનું થોડુંક કામકાજ પૂછી શકે. પછી ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ લેન્થ એન્ડ નંબર ઓફ સ્ટીરપ્સ. સ્ટીલની અંદર દોસ્તો આપણે સ્ટીરપ્સ હોય છે, કહો છે ને રિંગ કહેવામાં આવે, તો એ રિંગની લેન્થ ફાઇન્ડ કરવાનો દોસ્તો, અને એ રિંગ કેટલી આવશે, નંબર ઓફ સ્ટીરપ્સ, એના ફોર્મ્યુલાઓ છે. તમે જો આ કામકાજ કરવા આવતા હોય તો એની અંદર એ આવવાના જ છે. તો એ ફોર્મ્યુલા પણ સેપરેટલી એકાદી વખત પૂછેલું છે, તો એ તમે તૈયાર કરી શકો. તો આવી રીતના દોસ્તો આખું આ ચેપ્ટર છે, વ્યવસ્થિત તૈયાર કરજો. આપણો આ ડિપ્લોમા સેમ 4નો ક્લાસ છે, એમાં કન્ટેન્ટમાં તમે જશો તો જો વિડીયો લેક્ચર્સ છે, એમાં જતા રહ્યો તમે. ECની અંદર આ રહ્યું EC 26 છે, 24 છે, 23 છે, કેટલા બધા ક્લાસ છે દોસ્તો, 22 પણ છે. વેલ્યુએશન તમારે કરવાનું નથી. તો આટલા બધા ક્લાસની અંદર દરેક વખતે અલગ અલગ પ્લાનની ક્વોન્ટિટી ગણેલી હશે, પાર્ટ 1 હાઉસ પ્લાનની, સમજ્યા, એ વસ્તુ છે. પછી આપણા જે બીજો પાર્ટ છે એમાં એસ્કેવેશનની ક્વોન્ટિટી ગણવાની છે, અર્થવર્કની, સોરી. તો એમાં પણ અત્યાર સુધી GTUમાં જે સમ્સ પૂછાયેલા છે બધા દોસ્તો આની અંદર કરાવેલા છે, બરાબર. તો એ બધી વસ્તુઓ તમે દોસ્તો ખાસ તૈયાર કરી શકો છો. ચેપ્ટર 5ની અંદર એવી રીતના પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 દોસ્તો તમને છે એ અહીંયાથી મળી જવાનો છે. 2024ની અંદર ડિટેલ એસ્ટિમેટ, એમાં પાર્ટ 3ના વિડીયોઝ છે. તો આવી રીતના દોસ્તો શાંતિથી અને ધ્યાનથી તૈયારીઓ કરજો. મસ્ત કામકાજ થશે, ખૂબ સારા માર્ક્સ આવશે અને ખૂબ સારું પરિણામ આવશે. એવી શુભેચ્છાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.